પાટણ નગરપાલિકા દ્વારા આજે શહેરના બાકી વેરાની વસૂલાત માટે આજે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। લાંબા સમયથી વેરો ન ભરતા મિલકત ધારકો અને મોબાઈલ ટાવર કંપનીઓ સામે લાલ આંખ કરી નગરપાલિકાની ટીમ દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। જે મિલકત ધારકોનો રૂપિયા 2 લાખથી વધુનો વેરો બાકી છે તેવી 7 જેટલી મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। અત્યાર સુધીમાં 3 થી 4 મિલકતો સીલ કરવામાં આવી છે। નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો મિલકત ધારક સ્થળ પર જ બાકી વેરો ભરી દે તો સીલિંગની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે। શહેરમાં 2 મોબાઈલ ટાવરો મોટી રકમનો વેરો બાકી હોવાથી તેને નિષ્ક્રિય કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ વારંવાર નોટિસ અને વોરંટ આપવા છતાં વેરો ન ભરાતા કડક પગલું લેવાયું છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પાટણના નાગરિકોને અપીલ કરતા એક સૂત્ર આપ્યું છે કે વેરો ભરો ઝટથી અને પછી ફરો વટથી। પાલિકાએ નાગરિકોને વિનંતી કરી છે કે શહેરના વિકાસમાં સહભાગી થવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દેવા અનુરોધ કર્યો હતો। તો પાટણના ચતુર્ભુજ બાગ પાસે સીલિંગની કાર્યવાહી દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને હળવું બનાવવાના પ્રયત્નો પણ કરતા જોવા મળ્યા હતા। નગરપાલિકા દ્વારા જે લોકોના 2 લાખથી વધુ મિલકત વેરામાં બાકી છે તેવી 7 મિલકતોની આજે સીલિંગની કાર્યવાહી હાથ ઉપર કરવામાં આવી છે અને એ લોકો જો વેરો સ્થળ ઉપર ભરી દે તો સીલ મુલતવી રાખવામાં આવે છે। અન્યથા સીલની કાર્યવાહી આજે થઈ રહી છે। અત્યાર સુધીમાં આ ચોથી મિલકત છે કે જેનું સીલનું કામકાજ ચાલી રહ્યું છે। કોઈ ટાવરોના પણ વેરા બાકી છે, એ શું વિગત છે? હા, 2 મોબાઈલ ટાવર પણ છે કે જેના બહુ મોટી રકમના વેરા બાકી છે, એટલે હાલ અમે વાપર ઉપભોગ માટે એને નિષ્ક્રિય કરી દઈશું જેથી કરીને તે લોકો તેમની જવાબદારી સમજી અને વેરા ભરી જાય। એ બાબતે એ લોકોને વારંવાર નોટિસો આપી છે, વોરંટ પણ ઇસ્યુ કરેલા છે, તેમ છતાં તે લોકો વેરો ભરતા નથી। આથી નગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટણના નાગરિકોને કોઈ વેરા બાબતે કોઈ અપીલ કરવા માંગો છો? પાટણના નાગરિકોને તો મારે ખાલી એટલું જ કહેવું છે કે વેરો ભરો વટથી અને વેરો ભરો જટથી અને પછી ફરો વટથી।